એક જ દુનિયાની અંદર અમુક લોકો ગરીબ હોય છે અને અમુક લોકો પૈસાદાર હોય છે. મિત્રો, આપણી આસપાસ આપણે જોઈએ છીએ ઘણા લોકો પેઢી દર પેઢી ગરીબ જ હોય છે અને ઘણા એવા લોકો હોય છે કે પેઢી દર પેઢી વધુમાં વધુ પૈસાદાર બનતા જાય છે, વધુમાં વધુ રીચ બનતા જાય છે. તો આવું કેમ? તો આપણા દેશમાં કે આ દુનિયાની અંદર ઘણા લોકો ગરીબ છે અને ઘણા રૂપિયાવાળા છે. તો આની પાછળ મુખ્ય જવાબદાર શું છે? તો આની પાછળ જવાબદાર છે એમનું માઇન્ડસેટ. તો મિત્રો, માઇન્ડસેટ શું છે? તો આ દુનિયામાં બે પ્રકારના માઇન્ડસેટ છે. એક પુઅર માઇન્ડસેટ અને એક રીચ માઇન્ડસેટ. તો આ પુઅર માઇન્ડસેટ શું છે? પુઅર માઇન્ડસેટ એવું છે કે પુઅર માઇન્ડસેટ વાળો વ્યક્તિ હંમેશા એવું જ વિચારે છે કે મને બધું આવડે જ છે, હું બધું જ જાણું છું, મારે કંઈ શીખવાની જરૂર નથી. આ છે પુઅર માઇન્ડસેટ. જ્યારે રીચ માઇન્ડસેટ શું વિચારે છે કે હજી મારે ઘણું શીખવાનું બાકી છે, મારા જીવનમાં જે શીખવાનો સમય છે હજી પૂરો નથી થયો અને હું જેટલું શીખીશ એટલું આગળ વધીશ. ઇંગ્લિશમાં કહેવાય છે ને, લર્નિંગ ઇઝ અર્નિંગ. જેટલું શીખશો એટલું કમાશો. બીજું કારણ શું છે પુઅર માઇન્ડસેટની અંદર? કે એ લોકો રિસ્ક લેતા ડરે છે. જે લોકો પુઅર માઇન્ડસેટ ધરાવે છે એમને રિસ્ક લઈ શકતા નથી. જ્યારે રીચ માઇન્ડસેટ એ એટલું જાણે છે કે જો રિસ્ક નહીં લઉં તો હું જીવનમાં સફળ નહીં થવું. તો જીવનમાં રિસ્ક કેપેસિટી આપણી વધારવી પડશે, કારણ કે પહેલેથી પ્રોગ્રામ થયેલો હોય છે માઇન્ડસેટમાં. તમે જે માઇન્ડને પ્રોગ્રામિંગ આપ્યું હોય, માઇન્ડ એ પ્રમાણે તમને રિએક્ટ કરશે. ત્રીજી વસ્તુ છે કે મારે પુઅર માઇન્ડસેટની અંદર વ્યક્તિ એવું વિચારે છે કે મારે એક જ જોબ કરવાની છે, હું એક જ કામ કરીશ. જ્યારે રીચ માઇન્ડસેટ વાળો વ્યક્તિ છે મલ્ટિપલ સોર્સમાં કામ કરશે. એ જાણે છે કે જો હું કોઈ એક કામ ઉપર ડિપેન્ડ રહીશ અને કાલે જો કોઈ કારણસર એ કામ બંધ થઈ જશે અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ આવશે તો મારી જોડે એક સેકન્ડ ઇન્કમનો સોર્સ હોવો જરૂરી છે. તો આ છે રીચ માઇન્ડસેટ. પુઅર માઇન્ડસેટ એક એવું હોય છે કે જે ટાઈમ પાસ માટે ફોન અને મિત્રોનો ભરપૂર યુઝ કરે છે. મિત્રો, તમે જાણો છો કે ફોન એવી વસ્તુ છે કે જેનો તમે સારો પણ યુઝ કરી શકો છો, ખરાબ પણ કરી શકો છો. અને મિત્રો પણ એવા હોય છે કે જે સારા પણ હોય ખરાબ પણ હોય. અને રીચ માઇન્ડસેટ વાળો વ્યક્તિ હંમેશા ફોનનો નોલેજ શીખવા માટે યુઝ કરે છે, એના બિઝનેસમાં યુઝ કરે છે અને મિત્રો એવા રાખે છે કે જેમાંથી કંઈક શીખવા મળે, એવા મિત્રો કે જેમના જોડેથી કંઈક નવા આઈડિયા મળે અને એવા સફળ મિત્રો સાથે એમની ઉઠક બેઠક હશે કે જેનાથી વધુમાં વધુ સફળ થઈ શકશે. ત્રીજું કે જ્યારે કોઈ પણ પુઅર માઇન્ડસેટ વાળો વ્યક્તિ છે એ હંમેશા નિષ્ફળતાથી ડરતો હોય છે. એને મનમાં એવો ડર હોય છે કે હું કોઈ પણ કામ નવું કરીશ અથવા તો કંઈક આગળ વધવાનો પ્રયત્ન કરીશ અને જો નિષ્ફળ જઈશ તો લોકો મને શું કહેશે, એટલે લોકોનો ડર હોય છે. જ્યારે રીચ માઇન્ડસેટ વાળો વ્યક્તિ શું હોય છે? એ જાણે છે કે સફળતાની સીડી નિષ્ફળતાથી શરૂઆત થાય છે. એટલે વ્યક્તિ જો નિષ્ફળ નહીં થાય તો એ સફળ થવાનો જ નથી. એટલે નિષ્ફળતા પણ જીવનમાં જરૂરી છે અને નિષ્ફળતામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ધેટ્સ મીન્સ કે નિષ્ફળતા એક પ્રોસેસનો ભાગ છે, સફળતાની પ્રોસેસનો એક ભાગ છે. તો પુઅર માઇન્ડસેટ વાળો વ્યક્તિ હંમેશા પોતાના કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો પોતાની કોઈ પણ નિષ્ફળતા પર હંમેશા બીજા ઉપર આરોપ લગાવતો હોય છે. જેમ કે મારા દેશની સરકાર જવાબદાર છે, મારા માતા પિતા જવાબદાર છે, હું નાનોથી મોટો થયો ત્યારે મારો માહોલ એવો હતો કે જેના કારણે હું સફળ થઈ શક્યો નહીં, હું ભણી શક્યો નહીં, મારા પિતાજી બિઝનેસમેન નતા માટે હું બિઝનેસમેન નથી. તો આવા બધા માઇન્ડસેટ પુઅર માઇન્ડસેટ હોય છે. જ્યારે રીચ માઇન્ડસેટ વાળો વ્યક્તિ કોઈ પણ ઘટનામાં પોતે જવાબદાર, પોતાને જવાબદાર ગણે છે. તો આ એક બહુ મોટો ડિફરન્સ છે. તો પુઅર માઇન્ડસેટ વાળો વ્યક્તિ હંમેશા એક એવી વિચારધારણા ધરાવે છે કે આજે ખર્ચો કરો, કાલે જોઈશું. જ્યારે રીચ માઇન્ડસેટ વાળો વ્યક્તિ આજે ઇન્વેસ્ટ કરો, કાલે ખર્ચો કરીશું. તો જે પુઅર માઇન્ડસેટ વાળો વ્યક્તિ છે એ જે આ માનસિકતા કારણે એનો પ્રોબ્લેમ શું થવાનો છે કે આજે ખર્ચો કરો, ભવિષ્યમાં જ્યારે એના ઘરમાં ઇમરજન્સી આવશે, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ અથવા તો કોઈ ઘરમાં પ્રસંગ આવી ગયો તો એ વખતે એ ખર્ચો કાઢી શકશે નહીં અને દેવાના બોજમાં એ ફસાઈ જશે. તો આ કેસમાં જો એને એવું માઇન્ડસેટ રાખ્યું હોત કે હું પહેલા મારી જે પણ ઇન્કમ આવે છે એને ઇન્વેસ્ટમેન્ટમાં ફોકસ કરું તો ભવિષ્યમાં એના બધા ખર્ચા ઇન્વેસ્ટમેન્ટમાંથી નીકળી જશે. મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ એક એવી વસ્તુ છે કે આજે આંબો રોપ્યો છે તો ભવિષ્યમાં તમને એના જે આંબા પરથી કેરીઓ મળવાની છે, પણ આંબો રોપવા માટે અમુક વર્ષોની તપસ્યા આપવી જરૂરી છે. તો મિત્રો, આ જે સૌથી મોટા ડિફરન્સ છે એક રીચ માઇન્ડસેટ અને પુઅર માઇન્ડસેટના. માટે આપણે કયા માઇન્ડસેટથી ચાલવું છે એ આપણે નક્કી કરવાનું છે અને આપણે જો રીચ બનવું હોય, પૈસાદાર બનવું હોય તો આપણે એવા જ માઇન્ડસેટથી આગળ વધવું પડશે કે જેની અંદર આપણે વધુમાં વધુ આપણો પોતાનો વિકાસ કરી શકશું અને આપણે જીવનમાં જે પણ વિચાર્યું છે, આપણે જે પણ સફળતા મેળવવી છે એ આપણે મેળવી શકીએ. જય હિન્દ, જય ભારત.